હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ એકદમ સરસ હેલ્ધી અને ફક્ત 3 જ વસ્તુથી બની જાય એવો શીંગ પાક। આ એકદમ ઠંડો પડી જાય પછી જ આપણે પીસીસને બહાર કાઢીશું તો તમે જોઈ શકો છો કે ટેક્સચર કેટલું સરસ આવ્યું છે અને એકદમ સોફ્ટ બન્યો છે। તો આ પૂરી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ, આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં શીંગના ફોતરા કાઢી અને તૈયાર કરી લીધા છે। આ શીંગને મેં મીઠામાં શેકી છે એટલે એકદમ સરસ આવી વ્હાઈટ રહેશે અને આનો શીંગ પાક પણ સરસ બનશે। તો પહેલાં આને આપણે ભૂકો કરી લઈએ। તો આવી રીતના શીંગનો ભૂકો કરવાનું પવાલું હોય એમાં આપણે શીંગ લઈ લઈએ। આપણે પવાલાને વધારે નથી ભરવાનું, બસ આટલું દેખાય એટલું આપણે ભરવાનું છે અને આપણે આને સીધા એકસાથે નહીં ક્રશ કરીએ, થોડું ચાલુ બંધ કરીને ક્રશ કરીશું, નહીં તો પછી તેલ નીકળી જશે। હવે આને ભૂકો કરી લઈએ। હવે તમે જોઈ શકો છો કે આવો આપણે ભૂકો કરવાનો છે, એકદમ પાવડર પણ નહીં અને આમાં શીંગની કણીઓ પણ ન રહેવી જોઈએ। જો તમે આટલું પવાલું ભરશો એટલે શીંગની કણીઓ નહીં રહે અને જો તમને લાગે કે કણીઓ કે ટુકડા રહી ગયા છે તો તમે ચાળી પણ શકો। તો હવે આવી જ રીતના હું બધી શીંગનો ભૂકો કરી લઉં છું। હવે તમે જોઈ શકો છો કે અમે બધી શીંગનો ભૂકો કરી લીધો છે। હવે આપણે ઘી ગોળનો પાયો લઈ લઈએ। અહીંયા મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે। અહીંયા ઘીની વધારે જરૂર નથી, ખાલી આપણે તળિયામાં ચોટે નહીં એના માટે ઘી લઈશું અને ગોળ લઈશું। આપણે જેટલી શીંગ લીધી હોય એના 3 ભાગનો ગોળ લઈશું તો પણ સરસ થશે। અહીંયા હું વધારે ગળ્યું નથી કરતી, નહીં તો તમે અડધો પણ લઈ શકો। અહીંયા 3 કપ જેટલી શીંગ છે એટલે મેં 1 કપ જેટલો ગોળ લીધો છે। હવે આને આપણે ગેસ ઉપર મૂકી દઈએ। હવે આપણે ગેસ ચાલુ કરી અને કઢાઈને ગેસ ઉપર મૂકી દીધી છે। હવે આને આવી રીતના મિક્સ કરી દઈએ। આ શીંગ પાકને બનાવતા બિલકુલ વાર નથી લાગતી। શીંગ શેકેલી હોય તો 5 જ મિનિટમાં બની જાય છે, કેમ કે ખાલી શીંગનો ભૂકો કરી અને ઘી ગોળનો પાયો જ લેવાનો હોય છે અને ઘી ગોળનો પાયો કરતાં બિલકુલ વાર નથી લાગતી। આપણે ચૂરમાના લાડુ જેટલો આમાં પાયો કરવાનો હોય છે। ફક્ત 3 જ વસ્તુથી આ શીંગ પાક બહુ જ સરસ બની જાય છે। અને આ શીંગ મેં કેવી રીતના શેકી છે એ મારી જે મસાલા શીંગનો વિડીયો છે એમાં મેં ડિટેલમાં બતાવ્યું છે, તો સર્ચ મારી અને તમે જોઈ શકો। આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું। આજે હું ગોળમાં શીંગ પાક બનાવું છું ને ચાસણી લઈ અને શીંગની બરફી પણ બનાવી છે અને એનો વિડીયો પણ મારી ચેનલ ઉપર છે। બીજા અલગ રેસીપીઝના વિડીયો જોવા હોય તો સુધાસ ફૂડ એન્ડ મોર કરી અને તમારે જે રેસીપી જોવી હોય એનું નામ લખશો એટલે મારો વિડીયો આવી જશે। મારી ચેનલ ઉપર ઘણી બીજી અલગ અલગ વાનગીઓ છે, હેલ્ધી વાનગી પણ છે, ડાયાબિટીસના પેશન્ટને હેલ્પફુલ થાય એવી વાનગી પણ છે। તો આવી રીતના બીજી નવી રેસીપીઝના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, એટલે જેવી હું રેસીપી અપલોડ કરું એના નોટિફિકેશન સીધા તમારા સુધી પહોંચી જાય। અને એ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરી લેજો, એટલે એમાં પણ તમને વિડીયો સીધા જોવા મળે। વિડીયો જોયા પછી જો તમને ગમે તો એક લાઈક જરૂરથી આપજો, કેમ કે એનાથી અમને મોટિવેશન મળતું હોય છે। હું કોઈ પણ રેસીપી બનાવું એ જો તમે અલગ રીતથી બનાવતા હોય તો એ પણ મારી સાથે શેર કરવાનું, એટલે મને પણ ખ્યાલ આવે કે બીજી કઈ અલગ રીતથી આ રેસીપી બની શકે, કેમ કે ગમે તે રેસીપી હોય બધાની બનાવવાની અલગ અલગ રીત હોય છે। હવે તમે જોઈ શકો છો કે આ ગોળ સરસ ફૂલી અને ઉપર આવવા માંડી ગયો છે। આવી રીતના ગોળ ફૂલી જાય એટલે આપણો પાયો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાં શીંગનો ભૂકો એડ કરી દઈએ। હવે આને સરસ રીતે મિક્સ કરી દઈએ। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને મિક્સ કરી લઈએ। કઢાઈને આપણે ગેસ ઉપર જ રહેવા દેશું, ખાલી ફ્લેમ જ બંધ કરીશું। ગેસ ગરમ હશે એટલે સરસ મિક્સ થઈ જશે। હવે તમે જોઈ શકો છો કે આ સરસ મિક્સ થઈ ગયું છે। હવે સરસ મિક્સ થઈ ગયું છે, આપણે એક થાળીમાં લઈ લઈએ। અહીંયા થાળીને મેં ગ્રીસ કરીને રાખી દીધી છે, આપણે થાળીમાં લઈ લઈએ। હવે આવી રીતના સરસથી પાથરી દઈએ। અહીંયા થાળીને મેં ઘીથી ગ્રીસ કરી છે, તમે તેલ ઘી ગમે એનાથી ગ્રીસ કરી શકો। આવી રીતના પાથરીશ એટલે મીડિયમ સાઇઝનો થિકનેસ આવશે। જો તમારે વધારે જાડું કરવું હોય તો નાની થાળી લેવાની અને આનાથી પાતળું કરવું હોય ચીકી જેવું તો આનાથી મોટી લેવાની અથવા તો 2 થાળીમાં કરવાનું। હવે આવો એક વાટકો લઈ અને તળિયામાં ઘી લગાવી દેવાનું અને ઉપરથી લીસું કરી દેવાનું। આમ કરવાથી ઉપર એકદમ સરસ શાઇનિંગ આવી જશે અને એક સરખું લેવલમાં પણ થઈ જશે। તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ સરસ લીસું થઈ ગયું છે અને શાઇનિંગ પણ સરસ આવી ગઈ છે। હવે આપણે આના પીસીસ પાડી લઈએ।
થોડું થોડું ગરમ હોય ત્યાં જ આપણે પીસીસ પાડી લેવાના. વધારે ઠંડુ થઈ જાય તો થોડું કડક થઈ જાય. અને જો કે આવી રીતના પાયો કર્યો હશે તો કડક તો નહીં જ થાય, એકદમ સોફ્ટ જ બનશે. તમને મનગમતા આકારના અને મનગમતી સાઈઝના પીસીસ પાડી શકો. આ તો મેં આજે ગોળમાં કર્યો છે એટલે થોડો કલર હજુ ચેન્જ લાગે છે. મેં ખાંડમાં બરફી બનાવી હતી, એના તમે જો આવી રીતના પીસીસ પાડો તો કોઈને ખ્યાલ પણ ન આવે કે આ સિંગની બરફી છે કે કાજુ કતરી છે. એટલું સરસ ટેક્સચર અને કલર આવે છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો સિંગ પાક. તમે પણ બનાવજો, એન્જોય કરજો અને કેવો બન્યો છે તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.